નવસારી જિલ્લામાં દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે. લોકો કામ સિવાય બહાર નથી નીકળી શકતા. તેવામાં ફરજિયાત નીકળતા લોકોને આવતા જતા રસ્તામાં ઠંડા પાણીની સુવિધા ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. શહેરમાં દરેક જગ્યાએ ઠેર ઠેર મુકાયેલા ઠંડા પાણીના માટલા જોઈને લોકો હાશકારો અનુભવી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી પી લોકો રાહત અનુભવે છે. ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અતિશય બફારો અને ગરમી પડી રહી છે, જેને લઈને લોકો ઘરની બહાર આવવાનું ટાળી રહ્યા છે. ત્યારે નવસારીની વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા દ્વારા આ કાળઝાળ ગરમી અને હીટ વેવને ધ્યાને રાખીને પાલિકા દ્વારા શહેરના અલગ અલગ જગ્યા એટલે કે 15 જેટલા કેન્દ્રો ઉપર જે પરબ પાણીની મૂકવામાં આવી છે. ત્યારે માટલામાં આ અલગ અલગ જગ્યા ઉપર પાણી મૂકવામાં આવ્યા છે. એક કેન્દ્ર ઉપર 5 જેટલા માટલા મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે ORS જે પેકેટ છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની તીવ્ર ગરમીના હીટ વેવથી બચવા અને જાહેર સ્થળે પાણીની તરસ છીપાવવા માટે નવસારી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકાના શાકભાજી માર્કેટ, ટાવર પાસે, ST ડેપો પાસે, ગ્રીડ રોડ નેશનલ હાઈવે નંબર 48 પાસે, એરુ 4 રસ્તા પાસે, વિજલપુર પાસે આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે, શ્રી વિઠ્ઠલ મંદિર પાસે, વિરાવળ જકાતનાકા પાસે, સ્ટેશન બસ સ્ટોપ પાસે, દુધિયા તળાવ વોટર વર્ક્સ પાસે, વાજપાઈ ગાર્ડન પાસે, પારસી હોસ્પિટલ સામે, જુબેલી ગાર્ડન, આવા 15 જેટલા લોકેશન ઉપર આ પાણીની પરબ અને ORSની જે વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, જે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને લોકો જે આ કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈને તેઓ પોતે તરસ છીપાવશે અને ગરમીથી રાહત અનુભવશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ એક અનોખી પહેલ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં જ્યાં પણ સૌથી વધુ લોકોની અવરજવર થતી હોય તેવા જે જગ્યા છે તે આઈડેન્ટિફાઈ કરીને ત્યાં 15 જેટલા અલગ અલગ કેન્દ્રો ઉપર આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને નવસારી શહેરીજનો બિરદાવી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર મહાનગરપાલિકા દ્વારા આવનારી હીટ વેવને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 15 સ્થાનો પર પીવાના પાણીના સુવિધા માટેના માટલાઓ મૂકવામાં આવ્યા છે. જેને કારણે જે નવસારી મહાનગરપાલિકામાં રહેનાર વિસ્તારોમાં જે રહેવાસીઓ છે અથવા કોઈ પણ કામ ધંધે જનાર લોકો છે એને પાણી સરળતાથી મળી રહે અને એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકે એના માટે ગ્રીડ પર આપણે હાઈવે પાસે મૂક્યું છે, ST ડેપો પાસે મૂક્યું છે, રેલવે સ્ટેશન પાસે મૂક્યું છે, એરુ 4 રસ્તા મૂક્યા છે, ગાર્ડનોમાં મૂક્યા છે, ચાંદની ચોક પાસે મૂક્યા છે, વિઠ્ઠલ મંદિર પાસે મૂક્યા છે, શિવાજી ચોક પાસે મૂક્યા છે, વિરાવળ જકાતનાકા પાસે મૂક્યા છે, એમ વિવિધ સ્થાનો પર મૂક્યા છે. અને સાથે આપણે ORSની પણ સુવિધા રાખી છે કે કોઈને ડિહાઇડ્રેશન થઈ જાય, ચક્કર આવી જાય તો આપણે એને ORS આપીને ત્યાં એમને જે કંઈ હોય તો એમના હેલ્થને ધ્યાનમાં રાખીને પણ આ સુવિધા આપણે ત્યાં ઊભી કરી છે.